નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે। જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત અમેરિકાના પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી જ તેમને ઘણા બધા એવા આકરા નિર્ણયો લીધા છે કે જેને સમગ્ર વિશ્વને જે ચોંકાવી નાખ્યું છે। પહેલા તો તેઓ ઇમિગ્રેશનની સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે, જેના કારણે છેલ્લા ઘણા સમયથી યુએસ ઇમિગ્રેશન નીતિઓ ચર્ચામાં ચાલી રહી છે। તેમણે ગેરકાયદેસર ઇમિગ્રેશનની સાથે સાથે કાયદેસરના ઇમિગ્રેશનને પણ ડામવાનો પ્રયાસ કર્યો છે અને હવે યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ H-1B વિઝા નિયમોમાં સુધારો કર્યો છે કે જેનો હેતુ અમેરિકન કામદારોનું રક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવાનો છે। તો આજે આપણે આ જ વિષય પર તમને કેટલીક જાણકારી આપીશું કે ભારતીય આઈટી વ્યવસાયિકો અને અમેરિકન ઇમિગ્રેશન નીતિઓ સાથે સંબંધિત છે। તો એમાં સૌ પ્રથમ તો આપણે જાણીશું કે આજે નવા H-1B વિઝાના નિયમો છે તેમાં શું બદલાયું છે। તેવા અહેવાલ મળી રહ્યા છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં H-1B વિઝાના નિયમોમાં સુધારો કર્યો છે, જે 21 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવ્યો છે અને આ ફેરફાર હેઠળ હવે H-1B વિઝા માટેની અરજી કરતી જે કંપનીઓ છે તે કંપનીઓએ હવે $1 લાખ ફી ચૂકવવાની રહેશે। જી હા, આ નવા નિયમના મુખ્ય મુદ્દાઓમાં એક તો છે ફી, કે જેમાં H-1B વિઝા માટેની અરજી કરતી કંપનીઓએ હવે વાર્ષિક ફીને બદલે $1 લાખની એક વખતની ફી ચૂકવવાની રહેશે અને આ નવા નિયમ 21 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવ્યો છે અને તે તારીખ પછી દાખલ કરાયેલી અરજીઓને અસર કરશે। જોકે રાષ્ટ્રીય હિતમાં જે હોય અને અમેરિકાના સુરક્ષા કે પછી કલ્યાણ માટે કોઈ ખતરો ન હોય તો ગૃહ સુરક્ષા સચિવ પાસે ચોક્કસ વ્યક્તિઓ, કંપનીઓ અથવા તો સમગ્ર ઉદ્યોગોને આ નિયમમાંથી મુક્તિ આપવાનો પણ અધિકાર છે। હવે આપણે જાણીએ કે આ નવો નિયમ છે તે કોને લાગુ પડશે। તો આ નિયમ 21 સપ્ટેમ્બર 2025ના પછી H-1B વિઝા માટેની અરજી કરતી કંપનીઓને લાગુ પડશે અને હાલમાં જે વિઝા ધારકો વિશે જો આપણે વાત કરીએ તો જેમની પાસે પહેલાથી જ આ H-1B વિઝા છે તેઓએ આ ફી ચૂકવવાની રહેશે નહીં અને તેઓ સમાપ્તિ પછી તેમના વિઝાને રિન્યૂ કરી શકે છે। હવે અહીંયા પ્રશ્ન એ પણ થાય છે કે આખરે આ ફી કેમ વધારવામાં આવી છે। તો કેટલાક અહેવાલ એવા સામે આવ્યા છે કે યુએસના વહીવટી તંત્રનો એવી દલીલ કરી રહી છે કે H-1B વિઝાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને મોટી કંપનીઓ તેના કાયમી અમેરિકન કર્મચારીઓને સસ્તા વિદેશી કામદારો સાથે બદલાવ માટે તેનો ઉપયોગ કરી રહી છે અને આ ફેરફારનો હેતુ એ અમેરિકન કામદારોનું રક્ષણ કરવાનો અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવાનો છે। મહત્વનું છે કે અમેરિકામાં ટેકનોલોજી ક્ષેત્રમાં અભ્યાસ કર્યા પછી મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ H-1B વિઝા મેળવીને અમેરિકન કંપનીઓમાં કામ કરવાનું સપનું જોતા હોય છે અને અત્યાર સુધીમાં આ H-1B વિઝાની ફી બહુ જ સામાન્ય હતી, પરંતુ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડીને આ ફી વધારીને સીધી જ $1 લાખ એટલે કે ભારતીય ચલણમાં લગભગ 88 લાખ રૂપિયા કરી નાખ્યા છે અને આના કારણે યુએસમાં કામ કરવા માંગતા ઘણા બધા ભારતીયોના સપના ચકનાચૂર થાય તેવી પણ શક્યતા છે। કેટલાક અહેવાલ તો એવા સામે આવ્યા છે કે ઘણી મોટી જે ટેકનોલોજી કંપનીઓ છે તેમને વિદેશમાં તેમના H-1B જે સ્ટાફ છે તેને તાત્કાલિક પાછા ફરવાની અથવા તો નવા નિયમ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય મુસાફરી ટાળવાની સલાહ આપી દીધી છે। પ્યુ રિસર્ચ સેન્ટરના અનુસાર વર્ષ 2023માં મંજૂર કરાયેલા તમામ H-1B વિઝામાંથી લગભગ 3/4 વિઝા એ ભારતીય નાગરિકોને આપવામાં આવ્યા હતા અને ચીન તેમની પાછળ ખૂબ જ પાછળ રહી ગયું હતું, તેમને 11% વિઝા મળ્યા હતા। જોકે અમેરિકી સરકારના ડેટા પણ એવી પુષ્ટિ કરે છે કે ઓક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023ની વચ્ચે જાહેર કરવામાં આવેલા તમામ H-1B વિઝામાંથી 70%થી વધુ ભારતીયોને મળ્યા છે અને આ વર્ચસ્વનો અર્થ એ થાય છે કે આટલા મોટા ફેરફારથી પહેલી અને સૌથી મોટી અસર એ ભારતીય વ્યવસાયિકો પર થવાની શક્યતા છે, કારણ કે હવે ડોનાલ્ડ ટ્રમ્પે આજે H-1B વિઝાને આટલા બધા મોંઘા બનાવી દીધા છે કે વિદેશી કર્મચારીઓને યુએસમાં નોકરી પર રાખવા એ અમેરિકન કંપનીઓને પોસાય તેમ નથી, સિવાય કે કર્મચારી અત્યંત અનિવાર્ય કહી શકાય તેવું કુશળતા ધરાવતો હોય, જેથી કરીને હવે દરેક નવા જે H-1B વિઝાની અરજી છે તેના માટે અમેરિકન સરકારને $1 લાખની ફી ભરવી પડશે। 21 સપ્ટેમ્બર 2025થી આ ફી લાગુ થઈ ગઈ છે
અત્યાર સુધીમાં H1B વિઝાની જે ફી છે તે માત્ર $1500 એટલે કે લગભગ 1.32 લાખ રૂપિયા હતી એવું કહેવાઈ રહ્યું છે. અને શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે દરેક વિઝા માટે આ ફી લાગુ પડશે અને દર વર્ષે આ ફી ભરવી પડશે. ત્યારબાદ એવા સમાચાર સામે આવ્યા કે વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી છે કે આ ફી એ વન ટાઈમ હશે. આના ઉપરાંત તે હાલના ચાલુ વિઝાને લાગુ નહીં પડે. આગામી H1B વિઝાની લોટરી સાયકલથી તે પહેલી વખત લાગુ પડશે. અમેરિકન વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે આ અંગે નિવેદન આપ્યું હતું કે માત્ર નવી અરજીઓ માટે જ ઊંચી ફી લાગુ પડશે. જેમની પાસે પહેલેથી જ આ H1B વિઝા છે અને હાલમાં જેઓ અમેરિકન સરહદની બહાર છે તેઓ અમેરિકા પાછા ફરે ત્યારે તેમની પાસે $1 લાખ ફી લેવામાં નહીં આવે. જો કે પહેલા દિવસે હજારો કામદારો મૂંઝાઈ ગયા હતા કારણ કે અમેરિકન કંપનીઓએ પોતાના કામદારોને મેલ કરીને એવી જાણકારી આપી હતી કે તેઓ અમેરિકા છોડીને ન જાય અને બહાર ગયા હોય તો પછી 21 સપ્ટેમ્બરની દિવસ પૂરો થાય તેની પહેલા જ પાછા આવી જાય. અને આના કારણે ઘણા બધા કામદારો છેલ્લી ઘડીએ એરપોર્ટ પર વિમાનમાંથી ઉતરી ગયા હતા. H1B વિઝાના નિયમોમાં કોઈ પણ જાતના ફેરફાર એ ભારતીયોને વધારે અસર કરી શકે છે કારણ કે આ વિઝાના 71% વધારે લાભાર્થીઓ ભારતીય હોઈ શકે છે તેવા રિપોર્ટ સામે આવ્યા છે. અને ત્યાર પછી ચીનના લોકો સૌથી વધુ આ H1B વિઝા મેળવે છે. અમેરિકામાં કામ કરવાનું સપનું જોતા લાખો પ્રોફેશનલો માટે હવે આ H1B વિઝા મેળવવું મુશ્કેલ થઈ શકે છે કારણ કે કંપનીઓ આટલી બધી ઊંચી ફી ભરવા માટે તૈયાર નહીં થાય. અમેરિકન સિટીઝનશીપ અને ઇમિગ્રેશન સર્વિસના આંકડાના પ્રમાણે વર્ષ 2024માં જે નવા H1B વિઝા મંજૂર કરવામાં આવ્યા છે તેમાંથી 71% ભારતીયો હતા, જ્યારે ચીન 11.7% હિસ્સાની સાથે બીજા ક્રમે હતું. વિદેશ મંત્રાલયે ટિપ્પણી કરતા કહ્યું હતું કે અમેરિકાના આ પગલાંથી માનવીય અસર પડશે અને ઘણા બધા પરિવારોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. પરંતુ તેમ છતાં પણ સરકારે એવી આશા વ્યક્ત કરી છે કે અમેરિકા આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવશે. તમે જણાવી દઈએ કે એક મીડિયામાંથી એવા રિપોર્ટ સામે આવ્યા છે કે ભારતના જે ભારતીય એન્જિનિયરો છે, ડોક્ટરો, ડેટા સાયન્ટિસ્ટ અને ટેકનોલોજી ક્ષેત્રમાં ખાસ કુશળતા ધરાવતા લોકો H1B વિઝાના ખાસ લાભાર્થી રહ્યા છે. H1B વિઝા અમેરિકામાં કામ કરવા ઈચ્છતા લોકોના માટે લાંબા સમયથી એક મહત્વનું સાધન હતું અને ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના આજે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરતી વખતે તેઓ પણ નિવેદન આપ્યું હતું કે આનાથી યુએસની ટેકનોલોજી કંપનીઓ ખુશ થઈ જશે તેવું તેઓ માની રહ્યા છે. આ ઉપરાંત અમેરિકાની એડવાન્સ ડિગ્રી ધરાવતા લોકો માટે 20,000 H1B વિઝા હોય છે. અમેરિકન લેબર ડિપાર્ટમેન્ટની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે સ્પેશિયલ વ્યવસાયોમાં વિદેશી વર્કરની ભરતી કરવા માંગતી કંપનીઓએ H1B વિઝા માટે અરજી કરવાની હોય છે. જેમની પાસે કમસે કમ બેચલર્સની ડિગ્રી હોય અને જે સ્કિલ ધરાવતા લોકો છે તે અમેરિકન વર્કફોર્સમાંથી મળતા ન હોય તેમને નોકરી પર રાખવા એ H1B વિઝાનો હેતુ હોય છે. એમેઝોન, માઇક્રોસોફ્ટ, એપલ, ગૂગલ આના જેવી ઘણી બધી ટોચની મલ્ટીનેશનલ કંપનીઓ ભારતીય પ્રોફેશનલો પર નિર્ભર છે. વર્ષ 2024ના આંકડા પ્રમાણે આ કંપનીઓને સૌથી વધારે H1B વિઝા મળ્યા હતા. અમેરિકન ટેકનોલોજી ઉદ્યોગમાં ભારતીય એન્જિનિયરો મોટી સંખ્યામાં ધરાવે છે, ત્યારે H1B વિઝાની ફી વધી જવાથી ભારતીય IT ઉદ્યોગને પણ ભારે ફટકો પડશે તેવું માનવામાં આવી રહ્યું છે. એક અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આ ઉદ્યોગના સંગઠન નાસ્કોમનું કહેવું છે કે અમેરિકામાં ભારતીય અને ભારત કેન્દ્રિત કંપનીઓએ H1B વિઝા પર પોતાની નિર્ભરતા ઓછી કરી નાખી છે અને સ્થાનિક લોકોની ભરતી વધારી દીધી હતી. રોયટર્સના અહેવાલ પ્રમાણે ભારતની $283 અબજની IT ઉદ્યોગનું નેતૃત્વ કરતા જે સંગઠન છે તે નાસ્કોમે કહ્યું કે ભારતીય ટેકનોલોજી સર્વિસીસ કંપનીઓના પ્રોજેક્ટ ખોરવાઈ રહ્યા છે અને આનાથી અમેરિકાની ઇનોવેશન આધારિત ઇકોસિસ્ટમને પણ ખાસ અસર થવાની છે, કારણ કે કંપનીઓએ વધારાના ખર્ચને પહોંચી વળવા માટે હવે પગલાં ભરવા પડશે. જોકે આ અંગે અમેરિકન ઇમિગ્રેશનના નિષ્ણાંતોનું માનવું છે કે આ નીતિ કોઈ પણ સૂચના વિના અને કોઈ પણ માર્ગદર્શન વિના અને કોઈ પણ આયોજન વિના લાગુ કરી દેવામાં આવી છે, જેથી ફક્ત વિઝા ધારકો અને તેમના પરિવારોમાં જ નહીં પરંતુ નોકરીદાતાઓ અને યુનિવર્સિટીઓમાં પણ મૂંઝવણનો માહોલ જોવા મળી રહ્યો છે. બધા જ લોકો આ આદેશનું પાલન કેવી રીતે કરવું તે સમજવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. સરકારની જવાબદારી છે કે તેઓ નિયમો સ્પષ્ટ કરે, ખાસ કરીને જ્યારે કે જીવન અને કારકિર્દી જોખમમાં હોય. $1 લાખ ફી સંશોધકો અને બિનલાભધારી જે સંસ્થાઓ છે તેમાં કામ કરતા લોકો પર સૌથી વધુ અસર કરશે.
કારણ કે તેમના પગાર એ કોર્પોરેટ અને ટેકનોલોજી સંસ્થાઓ કરતાં પણ ઘણા ઓછા હોય છે અને આ આદેશે યુએસ કોંગ્રેસને પણ દરકિનાર કરી નાખ્યા છે, જે કેટલાક બંધારણીય પ્રશ્નો પણ ઊભા કરી રહ્યું છે. ઇમિગ્રેશન અધિકારીઓ તરફથી મળેલી સ્પષ્ટતા એવું સૂચવે છે કે ફી એ ફક્ત નવા કેસ પર જ લાગુ થશે. જે હાલમાં H-1B વિઝા ધારકો છે તેમને થોડીક રાહત આપવામાં આવી છે. તો બીજી તરફ એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. એક નિવેદન અનુસાર આ નિર્ણયની સંપૂર્ણ અસરને સમજવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. ભારતીય ઉદ્યોગ H-1B વિઝા સંબંધિત કેટલા મુદ્દાઓને સ્પષ્ટ કરતો પ્રારંભિક અહેવાલ પણ રજૂ કર્યો છે. વિદેશ મંત્રાલયે આ અંગે એવું નિવેદન આપ્યું હતું કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ આ બંને ઉદ્યોગોમાં નવીનતા અને સર્જનાત્મકમાં રસ ધરાવે છે અને અમે આગળનો માર્ગ નક્કી કરવા માટે પરસ્પર પરામર્શની રાહ જોઈ રહ્યા છે. આ પગલું ઘણા બધા પરિવારો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે, પરંતુ તેમ છતાં પણ સરકારને આશા છે કે યુએસ અધિકારીઓ આ મુશ્કેલીનો યોગ્ય ઉકેલ શોધી કાઢશે. તો આશા છે કે આ વિડીયો તમને અગત્યનો લાગ્યો હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો.